નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। જાંબુઘોડાના ફૂલપરી ગામે દીપડાએ ભેંસના બચ્ચાનો શિકાર કરી ખુલ્લા ખેતરમાં ફરતા દીપડાને પાંજરે પૂર્યું વન વિભાગ। પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના ફૂલપરી ગામે રહેતા નરોત્તમભાઈ ગણપતભાઈ બારિયાના ઘર પાછળ બાંધેલા પશુઓમાં રાત્રિના સમયે આવી ચઢેલા દીપડાએ ભેંસના બચ્ચાનો શિકાર કર્યો હતો। જ્યારે શિકાર કર્યા બાદ વહેલી સવારે પણ દીપડો શિકાર કરેલી જગ્યાની નજીક આવેલા ખેતરોમાં ખુલ્લેઆમ ફરતો હોય આજુબાજુના રહીશો તેમજ ગ્રામજનોમાં ફફડાટ ફેલાવા પામ્યો હતો। જ્યારે આ બાબતની જાણ તાત્કાલિક જાંબુઘોડા વન્ય પ્રાણી વિભાગના આરએફઓ એસવી રાઉલજીને કરતા તોએ તાત્કાલિક તેમની ટીમ ઘટના સ્થળે મોકલી ખુલ્લેઆમ ફરતા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું। આ ખુલ્લેઆમ ફરતા દીપડાને પકડવા માટે ગોઠવાયેલા પાંજરામાં દીપડાએ રાત્રિના સમયે કરેલા મરણને મૂકવામાં આવ્યું હતું। જ્યારે ખુલ્લા ખેતરોમાં ફરી રહેલા દીપડાને વન્ય પ્રાણી વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પિંજરામાં ગણતરીના કલાકોમાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। અને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।